અમારી તો પહેલી માંગ તો એ કે ધર્મેન્દ્ર પ્રધાનથી અગર જો કોઈ પણ જાતનું કામ ના થતું હોય એજ્યુકેશન સિસ્ટમની અંદર, બરાબર, તો એ પહેલા તો રાજીનામું આપે. એજ્યુકેશન સિસ્ટમની અંદર જેટલા પણ ફોલ્ટ અત્યારે ચાલી રહ્યા છે, દાખલા તરીકે પેપર લીક, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કોઈ પણ જાતના સેટિંગ થવા, વારે ઘડીએ બધા સ્ટુડન્ટ કેટલા બધા સુસાઇડ કરી રહ્યા છે, આપણે જોયું જ છે હમણાં નીટના પેપરની અંદર. બીજી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ હતી. ગુજરાતની અગર જો વાત કરીએ તો આના પહેલા 2019ની અંદર 20ની અંદર સચિવાલયના બીજા ઘણા બધા પેપર લીક થયેલા જ છે. એટલે પહેલા જો એજ્યુકેશન મિનિસ્ટરથી કામ ના થતું હોય તો પહેલા તો એમનું રાજીનામું આપો. CJP નો અત્યારે જે પ્રોટેસ્ટ અત્યારે જંતર મંતર ઉપર થઈ રહ્યો છે, સોનમ વાંગચુકની અંદર હંગર સ્ટ્રાઇક જે અત્યારે ચાલી રહી છે, એમની જેટલી પણ ડિમાન્ડ છે એ બધી જ તમે પૂરી કરો, બસ. એના સિવાય અમારે બીજું કંઈ જ નથી જોઈતું. અમારો આવેદન પત્ર આજે કલેક્ટર સાહેબ શ્રીને સોનમ વાંગચુક સાહેબના સમર્થનમાં અને દરેક વિદ્યાર્થી સમર્થનમાં જે નીટ પેપર લિંકના વિરોધમાં દિલ્હીમાં જનમાર્ચ કરી રહ્યા છે, દરેકના સમર્થનમાં અમારું આવેદન પત્ર આજે કલેક્ટર સાહેબ શ્રીને હતું. અમારી માંગણીઓ કે સોનમ વાંગચુક સાહેબને પહેલા તો ડિટેન કરવામાં આવ્યા છે તે મુક્ત કરવામાં આવે, તેમની અનશનને મુક્ત કરવામાં આવે, તેમની માંગણીઓ પૂરી કરવામાં આવે અને આપણા એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ જે છે, જો તેમના ટેન્યુરમાં પેપર લીક થતા હોય, આ નીટના પેપરના લોકો જે લીક થતા હોય અને લોકો સુસાઇડ કરતા હોય, તેનું જવાબદાર કોણ છે? છેલ્લા 1 મહિનામાં 30 લોકો સુસાઇડ પામ્યા છે, તેમના ઘણી જવાબદારી કોણ લેશે? તો આ જવાબદારી માટે અમે સાહેબનું રાજીનામું માંગીએ છીએ અને આ રાજીનામા માટે દિલ્હીમાં, ગાંધીનગરમાં બધી જ અમે જમા